નમસ્તે મિત્રો, હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આપણી જવાબદારી. મિત્રો, આજે આપણે વાત કરવી છે વ્યસન મુક્તિની બાબતમાં સજાગ બનવા વિશે. જે હા મિત્રો, વ્યસન મુક્તિની વાત આવે ત્યારે સજાગ બનવું જરૂરી છે. વ્યસનો છોડવા હોય તો આપણે સજાગ હોવા જોઈએ, અન્યથા વ્યસનો છૂટતા નથી. તો આ બાબતમાં 3 મહત્ત્વની બાબતોની હું ચર્ચા કરીશ. તો એ 3 મહત્ત્વની બાબતોમાંની પહેલી મહત્ત્વની બાબત એ છે કે વ્યસનોની શરૂઆત ત્યારે થઈ જાય છે જ્યારે આપણે સજાગ હોતા નથી. બીજી મહત્ત્વની બાબત એ છે કે વ્યસનો છૂટતા એટલે નથી કે હજુ આપણે સજાગ બન્યા હોતા નથી. અને ત્રીજી મહત્ત્વની બાબત એ છે કે વ્યસનો છૂટે છે ત્યારે જ્યારે આપણે સજાગ બની જઈએ છીએ ત્યારે. તો આપણે સજાગ બની જવાની જરૂર છે, અન્યથા મિત્રો આપણે વ્યસનો છોડી નહીં શકીશું. તો આપણે વહેલી તકે સજાગ બનવાનું છે. જેટલા વહેલી તકે આપણે સજાગ બનીશું એટલા વહેલી તકે આપણે વ્યસનોની ચુંગાલમાંથી બહાર આવી શકીશું. હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને હું વ્યસન મુક્તિને લગતા આવા જ વિડીયો મારી ચેનલ ઉપર મૂકું છું. તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક આપો. આ સાથે હું વિરમું છું.